રહ્યા છો સાબરવાસ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા પુરસ્કૃત પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા અરવલ્લી જિલ્લામાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા કક્ષાની સામાજિક સમરસતા શિબિર યોજાઈ. ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર અને અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા અરવલ્લી મોડાસા પુરસ્કૃત પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા મોડાસા ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનના હોલમાં નાયબ નિયામક શ્રી ચેતના ચૌધરી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વચનભાઈ ચૌધરી, નગરપાલિકા મોડાસાના સેનેટરી ઇન્સ્પેક્ટર ચિરાગભાઈ, વોર્ડ મેમ્બર અને સામાજિક કાર્યકર અશોકભાઈ પરમાર, સફાઈ કામદાર નિગમના પ્રોજેક્ટ મેનેજર જગદીશભાઈ પરમાર, સફાઈ કર્મચારી યુનિયનના ઠાકોરભાઈ તથા ભરતભાઈ, જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક દિવ્યાબેન અને પરિવર્તન ટ્રસ્ટ મેઘરજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની સામાજિક સમરસતા શિબિર યોજાઈ હતી, જેમાં સૌપ્રથમ આવેલ મહેમાનોનું પરિવર્તન ટ્રસ્ટ મેઘરજના ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ પંડ્યાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને મહેમાન પરિચય આપવામાં આવ્યો હતો. બાદમાં પુષ્પગુચ્છથી અને શાલ ઓઢાડી તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જગદીશભાઈ પંડ્યાએ આજની શિબિરનો હેતુ સમજાવ્યો હતો તેમજ ભારતીય બંધારણ અને એટ્રોસિટી કાયદાની સમજ આપી હતી તેમજ તમામ મહેમાનોએ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ સંસ્થાના ટ્રસ્ટી જગદીશભાઈ પંડ્યાએ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા વિવિધ પ્રકલ્પોની ટૂંકી માહિતી આપી હતી, સાથે સ્વરોજગારની માહિતી આપી હતી. સરકારશ્રીની વિવિધ વિભાગોની કલ્યાણકારી યોજનાઓની માહિતી અને તે મેળવવા શું શું દસ્તાવેજો જરૂરી છે, લાભ લેવા માટેની પ્રક્રિયાની વિગતવાર માહિતી આપી હતી. સાથે સાથે સમાજ કલ્યાણના દરેક તાલુકાના નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના કાર્યકરોનું કમે શ્રી શૈલેન્દ્ર જાડેજા, બાબુભાઈ ડામોર, મીનાબેન, મિત્તલબેન, પિંકીબેન, દક્ષાબેન અને દિવ્યાબેન ઉપસ્થિત રહ્યા હતા. સહભાગીઓએ શિબિર બાબતે પ્રતિભાવ લેતા જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમોથી સમાજમાં જાગૃતિ અને સમરસતા શક્ય બને છે. આના લીધે તમામ સ્તરે સમાનતા અને બંધુત્વની ભાવનામાં વધારો થાય છે. સરકારશ્રીના પ્રકારના કાર્યક્રમોને સૌએ બિરદાવ્યો હતો. બહેનોએ પ્રશ્નોત્તરી કરી શિબિર રસપ્રદ બનાવી હતી. કાર્યક્રમના અંતે આભાર દર્શન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. પછી ભોજન કરી સૌ છૂટા પડ્યા હતા. રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા, મેઘરજ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.